તો આજ તો એવું શું થયું તે બધા ટોળું વાળાને ઉભા થઈ ગયા. જય માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારે જવાનું તો લગ્નમાં, અને અમે લગ્નમાં પહોંચી ગયા. અમે બહાર બેઠા હતા ને અમને લાગી હતી ગરમી, એટલે અમે ખાવા માંડ્યા બરફ ગોળો, કોઈના ભાવ પૂછ્યા વગર. એમાં ને એમાં પછી મમ્મીનું ભરાવા ચાલુ થઈ ગયું. એમાં વેચાતી હતી આઈસ્ક્રીમ, એમાં ના રહી ગઈ એટલે અમે આઈસ્ક્રીમ ખાવા જતા રહ્યા. પછી અમે પડી ગયા પાક્કા ભોજન ઉપર. ચાલ કોફી પીવાંગે. પણ મને તો સાજ ભાવે. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. મેં વિચાર્યું કે ઘર ધરીને ખોટું ના લાગે એટલે બીજી બરફ ગોળાની ડીશે ખાઈ લઈએ, એટલે બરફ ગોળાની ડીશ બીજી લઈને પણ ખાઈ લીધી. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे। પછી આપણે લેવા આવી ટ્રેન, જેમ કે આપણે ઓળખાણ જેવી. ટ્રેન આવી ત્યાં વગર જોતા ખુશ થઈ ગયા. वो अलग ही लेवल का बंदा था. પછી આપણે નીકળી ગયા ઘેર. આજનો વ્લોગ અહીંયા ખતમ. મળીએ નવા વ્લોગમાં.